या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। श्री भगवान उवाच अक्षरं ब्रह्म परम स्वभावो मुच्यते भूतभावो भवकरो विसर्गः कर्म सहितः। ये जो है अध्याय 8वां है गीता का। બ્રહ્મને અવિનાશી તથા પરમ કહેવામાં આવે છે, સ્વભાવને આધ્યાત્મ કહેવામાં આવે છે તથા ભૂતોની ઉત્પત્તિ તથા વૃદ્ધિ કરનાર સૃષ્ટિ વેપારને કર્મ કહેવામાં આવે છે. હે મનુષ્ય શ્રેષ્ઠ અર્જુન, મારું નાશવંત સ્વરૂપ અધિભૂત કહેવાય છે. તેને વિશે રહેલું મારું જીવન સ્વરૂપ અધિદેવ કહેવાય છે. અધિયજ્ઞ આ મનુષ્ય દેહ વિશે રહે છે, તો યજ્ઞ વડે શુદ્ધ થયેલું જીવ વિરૂપ છે. માટે હંમેશા મારું સ્મરણ કર તથા યુદ્ધ કર. મારે વિશે મન તથા બુદ્ધિ રાખવાથી અવશ્ય મને જ પામીશ. આપણે કહેવાય છે કે જેનું આપણે ચિંતન કરીએ એના જેવા આપણે બની જઈએ. तो अगर आप गीता का पाठ नियमित रूप से कर रहे हैं पूरे बोध के साथ कि कृष्ण क्या कहना चाहते हैं, कहते हैं कि सबके भीतर कृष्ण भी विद्यमान है और अर्जुन भी विद्यमान है. આપણે કહીએ ને આધ્યાત્મિક દ્રષ્ટિ, તો દરેક રામાયણમાં પણ પછી શિવપુરાણમાં દરેક પુરાણો ઉપનિષદમાં કહાની કહેવામાં આવે છે. એનો મર્મ કહાની કહેવા માટે એની પાછળનું ઉદ્દેશ્ય કે ઇઝીલી તમે એ વાતને શું કહેવા માગે છે કે છે એનું આફ્ટર ઓલ એમ શું છે એ જાણવા માટે પ્રયત્ન કરવાનો હોય છે. તો આધ્યાત્મિક બુદ્ધિ અલગ વસ્તુ બની જાય છે. જેમ કે કૃષ્ણને કીધું કે તું યુદ્ધ કર, તો તે વખતે એટલું બધું અધર્મ આપણને ખબર છે કે પાંડવોનું જે હક હતો એ દુર્યોધને લઈ લીધો હતો જબરજસ્તીથી, પાંડવોનો હોવા છતાં, અને એને 100 જેટલી પણ ભૂમિ આપવા માટે ઇનકાર કરે છે. આપણને બધાને જ ખબર છે ગીતામાં મહાભારત કેવી રીતે યુદ્ધ થયું અને ભગવાન કૃષ્ણે ગીતાનો ઉપદેશ અર્જુનને, એને જે પોતે દેહભાવમાં રહેતો હતો અર્જુન કે હું મરી જઈશ, મારા સગાવાળા મરી જઈશ, મને પાપ લાગશે, તો કૃષ્ણ કહે છે કે શરીર તો નાશવંત જ છે, પણ તારે જે ક્ષત્રિય ધર્મ છે, તારો જે હક છે, તો તેના માટે તું યુદ્ધ કર, પરિણામની परवाह करे वगैरह. तो थोड़ा मैं गणूँ तेरा तुझको अर्पण, ख्याल आगे मेरा. ओम.